આમોદમાં વ્યસન મુક્તિ માટે એમબી પંડ્યાનું અનોખું અભિયાન, દિવાલો પર પ્રેરણાદાયક સૂત્રોથી જનજાગૃતિ। આમોદમાં વ્યસન મુક્તિ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે શહેરના એમબી પંડ્યા દ્વારા દિવાલો પર પ્રેરણાદાયક સૂત્રો લખવાનું અનોખું અભિયાન છેલ્લા 30 વર્ષથી અવિરત રીતે આગળ વધી રહ્યું છે। વ્યસન મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે તેઓ વર્ષોથી શહેરની વિવિધ જગ્યાએ વ્યસન વિરોધી સંદેશાઓ લખી લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપી રહ્યા છે। તેમના પ્રયત્નોથી યુવાનો સહિત તમામ વર્ગના વ્યસનના દુષ્પરિણામો અંગે જાગૃતિ લાવવાનો સકારાત્મક માહોલ સર્જાઈ રહ્યો છે। લગભગ 3 દાયકાથી સતત ચાલતા અભિયાનને શહેર તેમજ રાજ્યભરના નાગરિકોએ સરાહનીય ગણાવ્યું છે અને એમબી પંડ્યા વ્યસન મુક્તિ અભિયાનના પ્રેરણા સ્ત્રોત તરીકે ઉભરી રહ્યા છે। મીડિયા સમક્ષ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સરકાર અને તંત્રોએ વ્યસન મુક્તિ અંગે વધુ સક્રિય પ્રયાસ કરવા જોઈએ, તેમજ સામાજિક સંગઠનોના સહયોગથી સતત જાગૃતિ અભિયાન ચલાવવું જરૂરી છે। સાથે જ તેમણે લોકોને સ્વયં જાગૃત બની વ્યસનથી દૂર રહેવાની અપીલ કરી હતી। મારું નામ છે એમબી પંડ્યા। વ્યસન મુક્તિ અભિયાન હું છેલ્લા 30 વર્ષથી ચલાવું છું। ભરૂચ જિલ્લામાં અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ વ્યસન મુક્તિના ઘણા સૂત્રો લખ્યા છે। બાપુ, આજે હું આમોદની અંદર ગાંધી બાપુના આશ્રમમાં આવ્યો છું અને આજે મેં દૃઢ સંકલ્પ કર્યો છે કે સરકાર સામે મારે દારૂ, ગુટકા, સિગરેટ, વિમલ, ગુટકાઓ બંધ થાય, વ્યસનો બંધ થાય એવી મેં આજે પ્રતિજ્ઞા કરું છું। અને સરકારને પણ હું એક વિનંતી કરું છું કે યુવાનો બચાવવા માટે, મહિલાઓ બચાવવા માટે અભિયાન ચાલુ કર્યું છે તો સરકારે એમાં સપોર્ટ આપે, દારૂના અડ્ડાઓ પર વધુને વધુ રેડ પાડે। ખાલી કાગળ પર જ કાયદો છે દારૂબંધીનો, પણ ઘરે ગામડે તમે જુઓ તો દારૂની ફોટોલીઓ, દારૂના અડ્ડાઓ એટલા છે, ટ્રકો બનીને દારૂ વેચાય છે, ગુટકા વેચાય છે। ગુટકાની અંદર બધા માદક પદાર્થો નાખવામાં આવે છે, યુવાનો કંગાળ માયકાલ થઈ જાય છે, યુવાનો બહેનો બધી માયકાલ થઈ જશે અને વિધવાઓ જલ્દી થશે, બાળકોનું શિક્ષણ બગડશે। માટે મારી એક સરકારની વિનંતી છે કે ગુજરાતની અંદર દારૂબંધી થવી જોઈએ।